નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટિસ। ચંદીપુરા વાયરસ ઇન્ફેક્શન। આવા વાયરલ ઇન્ફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો, જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે। ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે। ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સ્ટેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે। સેન્ડ ફ્લાય ચંદીપુર વાયરસ જેઈ તેમજ કાલા આજારની બીમારી ફેલાવવામાં ભાગ ભજવે છે। કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા માટીની બનેલા ભોગોમાં રહેવાનું પસંદ કરે છે। ચંદીપુરા વાયરસનો ફેલાવો ટૂંકા ગાળાનો ગ્રેડ ફીવર, ઝાડા, ઉલટી, માથું દુખવું, અર્ધભાન અવસ્થા, ખેંચ આવવી આ લક્ષણોથી શરૂઆત થાય બાદ 48 થી 72 કલાકમાં મૃત્યુ થઈ શકે છે।